જય હિન્દ, વંદે માતરમ મારા વાલા મિત્રો। કેમ છો મારા મનમોજીલા ગુલાબજાંબુ જેવા મીઠા વાલીડાઓ। કાર્ડ સિરીઝમાં આજે આપણે આવી ગયા છીએ ચાલુ ભૂતકાળ, એટલે કે ભૂતકાળમાં કોઈ ક્રિયા ચાલુ હતી એ પહેલા ગઈકાલનો આગલો વિડીયો જોવાનો બાકી હતો, જોઈ લેજો। ચાલુ વર્તમાન કાળ, ચાલુ વર્તમાન કાળમાં એમ ઇઝ આર પ્લસ આઈએનજી, આમાં વોઝ વર પ્લસ આઈએનજી। હું અંગ્રેજી શીખી રહ્યો છું, આઈ એમ લર્નિંગ ઇંગ્લિશ। હું અંગ્રેજી શીખી રહ્યો હતો, આઈ વોઝ લર્નિંગ ઇંગ્લિશ। પણ એ પહેલા આપણી ચેનલમાં દરરોજ રાત્રે 9 વાગે વિડીયો આવે છે। વોટ્સઅપ ગ્રુપમાં ફ્રી પીડીએફ ફાઇલ માટે જોડાવા માટે 7567778020। ચાલો ભૂતકાળ ઉપર પીએચડી કરવાનું છે। હકાર, નકાર, પ્રશ્નાર્થ, પ્રશ્નાર્થ, નકાર, WH। વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો, હું તમને વિડીયોના અંતે વાક્ય પણ આપીશ। ચાલો થઈ જાવ તૈયાર। આમાં વોઝ વર પ્લસ ક્રિયાપદને આઈએનજી, ગઈકાલના વિડીયોમાં એમ ઇઝ આર પ્લસ આઈએનજી, આમાં વોઝ વર પ્લસ ક્રિયાપદને આઈએનજી। આઈ, હી, સી, ઈટ અને એક વચન, આમાં શું આવે? વોઝ, વી, યુ, ધે અને બહુવચન, આમાં આવે છે વર। વોઝ વર પ્લસ ક્રિયાપદને આઈએનજી। થઈ જાવ તૈયાર। તેણી ચા બનાવી રહી હતી, તેણી એટલે સી, એમાં આવે વોઝ। ભૂતકાળમાં કોઈ ક્રિયા ચાલુ હતી, આમાં ગુજરાતીમાં અંતે શું આવે? રહ્યો, રહ્યા, રહી પ્લસ હતો, હતી, હતું, હતા, આવો શબ્દ આવતો હોય છે। તેણી ચા બનાવી રહી હતી, તેણી એટલે સી, એમાં આવે વોઝ। બનાવવું એટલે મેક, ક્રિયાપદના અંતે ઈ હોય તો ઈ નીકળી જાય, આઈએનજી લાગે। She was making tea એટલે ચા। અમે બધા અંગ્રેજીમાં બોલી રહ્યા હતા, અમે બધા we all, તમે બધા you all, તેઓ બધા they all, બહુવચનમાં were। બોલવું એટલે સ્પીક, ઉપરથી સ્પીકિંગ। માં એટલે ઇન, અંગ્રેજી એટલે ઇંગ્લિશ। તેણી ગાડી ચલાવી રહી હતી, તેણી એટલે સી, એમાં આવે વોઝ। ડ્રાઈવનું ડ્રાઇવિંગ એ નીકળી જાય, કાર। આ જ વાક્ય, તેણી ગાડી ચલાવી રહી છે તો સી ઇઝ ડ્રાઇવિંગ અ કાર। તમે ચા પી રહ્યા હતા, તમે એટલે યુ, એમાં આવે વર। પીવું એટલે ડ્રિંક, ઉપરથી ડ્રિંકિંગ ને ટી। ચા માટે જો હેવિંગ ટી પણ ચાલે, ટેકિંગ ટી ચાલે, ડ્રિંકિંગ ટી, બરાબર। તેણી ગીત ગાઈ રહી હતી, તેણી એટલે સી, એમાં આવે છે વોઝ। ગાવું એટલે સિંગ, ઉપરથી સિંગિંગ અ સોંગ। હું પુસ્તક વાંચી રહ્યો હતો, હું એટલે આઈ, એમાં આવે છે વોઝ। વાંચવું એટલે રીડ, ઉપરથી રીડિંગ અ બુક। કર્મ અન્ય શબ્દ છેલ્લે હોય, વોઝ અથવા વર પછી નોટ મૂકી દો, ખેલ ખતમ। તે પત્ર લખી રહ્યો હતો, તે એટલે હી, એમાં આવે છે વોઝ। લખવું એટલે રાઇટ, ઉપરથી રાઇટિંગ, હી વોઝ રાઇટિંગ અ લેટર। હું તમને અંગ્રેજી શીખડાવી રહ્યો હતો, હું એટલે આઈ, એમાં આવે છે વોઝ। શીખડાવવું એટલે ટીચિંગ। તમને અને અંગ્રેજી, તમને એટલે યુ, અંગ્રેજી એટલે ઇંગ્લિશ। અમે બધા ત્યાં જઈ રહ્યા હતા, અમે બધા વી ઓલ, બહુવચનમાં વર। જવું એટલે ગો, ઉપરથી ગોઈંગ અને ત્યાં એટલે ધેર। અમે બધા અંગ્રેજીમાં વાત કરી રહ્યા હતા અને મારા મમ્મી અમારા માટે ચા બનાવી રહ્યા હતા। ચાલો આ બંને વાક્ય તમે નીચે ઇંગ્લિશમાં કોમેન્ટ કરી નાખજો। વોઝ વર પ્લસ ક્રિયાપદને આઈએનજી। નકાર વાક્યમાં વોઝ વર પછી નોટ મૂકી દો, ખેલ ખતમ। ચાલો હવે જોઈએ આપણે નકાર વાક્ય। નકાર વાક્યમાં વોઝ વર પછી નોટ મૂકી દો અને પ્રશ્નાર્થ વાક્યમાં વોઝ વર ક્યાં આવી જાય? વાક્યની આગળ, વાક્યની આગળ આવી જાય છે। ચાલો, તે અહીં આવી રહ્યો ન હતો, નકાર વાક્યમાં પહેલે કરતા, પછી વોઝ વર, પછી નોટ, પછી આઈએનજી, કર્મ અન્ય શબ્દ જે હોય તે। તે અહીં આવી રહ્યો ન હતો, તે એટલે હી, એમાં આવે વોઝ, પછી નોટ,
આવું એટલે કમ ઉપરથી કમિંગ, અહીં એટલે હિયર. હી વોઝ નોટ કમિંગ હિયર. તેઓ બધા મૂવી જોઈ રહ્યા ન હતા. તેઓ બધા ધે ઓલ બહુવચનમાં વર, પછી નોટ જોવું એટલે વોચ ઉપરથી વોચિંગ મૂવી. તેઓ બધા વાત કરી રહ્યા ન હતા. તેઓ બધા ધે ઓલ એમાં આવે વર, પછી નોટ વાત કરવી એટલે ટોક ઉપરથી ટોકિંગ. અમે તેને મદદ કરી રહ્યા ન હતા. અમે આપણે એટલે વી, એના પછી વર, પછી નોટ મદદ કરવી એટલે હેલ્પ ઉપરથી હેલ્પિંગ, અને તેને છોકરા માટે હિમ, કર્મ વિભક્તિ, છોકરી માટે હર. તેઓ કામ કરી રહ્યા ન હતા. તેઓ એટલે ધે, એમાં આવે છે વર, પછી નોટ, કામ કરવું એટલે વર્ક ઉપરથી વર્કિંગ. પરેશ પત્ર લખી રહ્યો ન હતો. ચાલો તમે નીચે ઇંગ્લિશમાં હોમવર્કમાં કરી નાખજો. નકાર વાક્યમાં વોઝ વર પછી નોટ. પ્રશ્નાર્થ વાક્યમાં સહાયકારક ક્રિયાપદ વોઝ વર ક્યાં આવી જાય? આગળ. કરતા હોય અહીંયા વોઝ વર અહીંયા કરતા, બાકી બધું એમને એમ. શું તેઓ બધા ક્રિકેટ રમી રહ્યા હતા? બહુવચનમાં વર. તેઓ બધા ધે ઓલ, રમવું એટલે પ્લે ઉપરથી પ્લેઇંગ ક્રિકેટ. શું તમે અંગ્રેજીમાં ટાઈપ કરી રહ્યા હતા? તમે એટલે વર, પછી યુ, ટાઈપિંગ ઇન ઇંગ્લિશ. શું તેણી ગાડી ચલાવી રહી હતી? તેણી એટલે સી, એમાં આવે છે વોઝ, સી. ચલાવવું એટલે ડ્રાઈવ ઉપરથી ડ્રાઇવિંગ અ કાર. શું તે ત્યાં જઈ રહ્યો હતો? તે એટલે હી, એમાં આવે છે વોઝ. જવું એટલે ગોઈંગ, અને ત્યાં એટલે ધેર. શું તમે બધા મૂવી જોઈ રહ્યા હતા? તમે બધા એટલે યુ ઓલ, એમાં આવે વર યુ ઓલ. જોવું એટલે વોચ ઉપરથી વોચિંગ, અને મૂવી. શું તે ચા પી રહ્યો હતો? ચાલો તમે નીચે હોમવર્કમાં કરી નાખજો. આ હતા નકાર પ્રશ્નાર્થ. હવે આવશે પ્રશ્નાર્થ નકાર હુ અને WH. ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર પ્રશ્નાર્થ નકાર આપણે જોઈએ. વોઝવર પછી કરતા, પછી નોટ, કર્મ, ING, કર્મ, અન્ય શબ્દ. શું તમે ત્યાં જઈ રહ્યા ન હતા? તમે એટલે યુ, એમાં આવે વર. વર યુ નોટ ગોઈંગ ધેર? શું તેણી ચા પી રહી ન હતી? તેણી એટલે સી, એમાં આવે વોઝ સી નોટ, પીવું એટલે ડ્રિંક ઉપરથી ડ્રિંકિંગ, પાણી એટલે વોટર. ચલો ચા હે તો કર નાખો ટી. શું તમે લખી રહ્યા ન હતા? શું તમે લખી રહ્યા ન હતા? તમે એમાં આવે છે વર, પછી યુ, પછી નોટ, લખવું એટલે રાઇટ ઉપરથી રાઇટિંગ. શું તે ગાડી ચલાવી રહ્યો ન હતો? તે એટલે હી, એમાં આવે છે વોઝ હી, પછી નોટ, ચલાવવું એટલે ડ્રાઈવ ઉપરથી ડ્રાઇવિંગ કાર. ચાલો હવે હુ અને હુ ઓલ. હુ એટલે કોણ એક વચનમાં, હુ ઓલ એટલે કોણ બહુવચન, અને ત્યાર પછી WH. સાદા પ્રશ્નાર્થ વાક્યની આગળ તમે મૂકી દો WH શબ્દ, ખેલ ખતમ. વોટ એટલે શું, વેન એટલે ક્યારે, સમય માટે આવે, વેર એટલે ક્યાં, સ્થળ જગ્યા માટે આવે, વિચ એટલે કયો, કઈ, કયું, પસંદગી માટે આવે, હુઝ એટલે કોનો, કોના, કોની, કોનું, વાય એટલે શા માટે, હાવ એટલે કેવી રીતે, હુમ એટલે કોને, વિથ હુમ કોના સાથે, ફોર હુમ કોના માટે. બરોબર. ચલો કોણ ગીત ગાઈ રહ્યું હતું? કોણ એક વચનમાં હું. વાક્યની શરૂઆતમાં કર્તા તરીકે આવે છે. હુ વોઝ સિંગિંગ અ સોંગ. કોણ ગીત ગાઈ રહ્યું છે? જો કોણ બહુવચન તો હુ ઓલ, બહુવચનમાં વર. કોણ અહીં આવી રહ્યું હતું? કોણ ગીત ગાઈ રહ્યું હતું? હુ વોઝ સિંગિંગ અ સોંગ. કોણ અહીં આવી રહ્યું હતું?
હુ ઓલ વર કમિંગ હિયર. કોણ મારો વિડીયો જોઈ રહ્યું છે? એક જ હોય તો હુ વોઝ સોરી હુ વર. કોણ મારો વિડીયો જોઈ રહ્યા હતા? તો હુ ઓલ વર. કોણ પતંગ ચગાવી રહ્યું હતું? હુ વોઝ ફ્લાઇંગ અ કાઇટ. કોણ તમને બોલાવી રહ્યું હતું? ચાલો તમે નીચે ઇંગ્લિશમાં કોમેન્ટ કરી નાખજો. હવે WH તમે શું કરી રહ્યા હતા? શું એટલે વોટ, તમે એટલે યુ, એમાં આવે વર, વોટ વર યુ. કરવું એટલે ડુ, ઉપરથી ડુઈંગ. ડુ સહાયકારક ક્રિયાપદ છે અને મુખ્ય ક્રિયાપદ પણ છે. તે કોને બોલાવી રહ્યો હતો? કોને એટલે હું, તે એટલે હી, એમાં આવે વોઝ. બોલાવવું એટલે કોલ, ઉપરથી કોલિંગ. તમે ક્યાં બેઠા હતા? ક્યાં એટલે વેર, તમે એટલે યુ, એમાં આવે વર. અને બેસવું એટલે સીટ, ઉપરથી સિટિંગ. ચલો તમે કયું મૂવી જોઈ રહ્યા હતા? કઈ મૂવી? તમે કઈ મૂવી જોઈ રહ્યા હતા? પસંદગી માટે વિચ મૂવી, કયો કલર, કયા શહેર, કયું ગામ, કયું બાઇક, કઈ ગાડી, કયું મૂવી, કયો એક્ટર, કઈ એક્ટ્રેસ, બધામાં વિચ. ડબલ વિચ આવી ગયું. હવે તમે એટલે યુ, એમાં આવે સોરી માફ કરજો વર, વર યુ. જોવું એટલે વોચ, ઉપરથી વોચિંગ. તમે બધા અંગ્રેજી કેવી રીતે શીખી રહ્યા હતા? કેવી રીતે એટલે હાવ. તમે બધા બહુવચનમાં વર, તમે બધા યુ ઓલ. શીખવું એટલે લર્ન, ઉપરથી લર્નિંગ. ઇંગ્લિશ એટલે ઇંગ્લિશ. તમે અંગ્રેજીમાં કોની સાથે બોલી રહ્યા હતા? કોની સાથે એટલે વિથ હું, એમાં આવે છે વર. તમે એટલે યુ. બોલવું એટલે સ્પીક, ઉપરથી સ્પીકિંગ. અંગ્રેજીમાં એટલે ઇન ઇંગ્લિશ. તેણી વસ્તુઓ કોના માટે ખરીદી રહી હતી? જો કોના માટે એટલે ફોર, કોના માટે ફોર હું. તેણી એકવચનમાં આવે વોઝ, પછી સી. ખરીદવું એટલે બાય, ઉપરથી બાઇંગ. અને વસ્તુઓ એટલે થિંગ્સ અથવા આઇટમ્સ. તમારા પપ્પા કોના વિશે લખી રહ્યા હતા? તમારા પપ્પા કોના વિશે લખી રહ્યા હતા? જો કોના વિશે એટલે અબાઉટ, કોના વિશે અબાઉટ હું. તમારા પપ્પા યોર ફાધર, એકવચનમાં વોઝ. લખવું એટલે રાઇટ, ઉપરથી રાઇટિંગ. તમે શું શીખી રહ્યા હતા? શું એટલે વોટ, તમે એટલે યુ, એમાં આવે વર, વોટ વર યુ. શીખવું એટલે લર્ન, ઉપરથી લર્નિંગ. તમે કોને મદદ કરી રહ્યા હતા? કોને એટલે હુમ, કોને એટલે હુમ ઓલ. તમે એટલે યુ, એમાં આવે વર, પછી યુ. મદદ કરવી એટલે હેલ્પ, ઉપરથી હેલ્પિંગ. હું તમને આપું છું પ્રેક્ટિસ માટે. ચાલો. તેણી કેવી રીતે પૂછી રહી હતી? તેણી કેવી રીતે પૂછી રહી હતી? તેઓ બધા કાલે એટલે કે ગઈકાલે ક્યાં જઈ રહ્યા હતા? તમે નીચે ઇંગ્લિશમાં કોમેન્ટ કરી નાખજો. તેણી કેવી રીતે પૂછી રહી હતી? તેઓ બધા કાલે ક્યાં જઈ રહ્યા હતા? ચાલુ વર્તમાન કાળમાં એમિઝાર પ્લસ આઈએનજી, ચાલુ ભૂતકાળમાં વોઝ વર પ્લસ આઈએનજી. ટોટલ 5 કાર્ડ પૂરા થઈ ગયા. આગલા વિડીયો જોવાના બાકી હોય તો જોઈ લેજો. અત્યારે હાલમાં કોઈ ક્રિયા ચાલુ હોય તો ચાલુ વર્તમાન કાળ. વીતેલા સમયમાં એટલે કે ભૂતકાળમાં કોઈ ક્રિયા ચાલુ હતી, ચાલુ ભૂતકાળ. આવતીકાલે ભવિષ્ય, ચાલુ ભવિષ્ય. ભવિષ્યમાં કોઈ ક્રિયા ચાલુ હશે, ચાલુ ભવિષ્ય. ચાલુ વર્તમાન કાળમાં એમિઝાર પ્લસ આઈએનજી, ચાલુ ભૂતકાળ વોઝ વર પ્લસ આઈએનજી. હું બોલી રહ્યો છું, આઈ એમ સ્પીકિંગ. હું બોલી રહ્યો હતો, આઈ વોઝ સ્પીકિંગ. હું બોલી રહ્યો હઈશ, આઈ વિલ બી સ્પીકિંગ. ચાલો મારા વહાલા મિત્રો,
તમને વિડીયો કેવો લાગ્યો. વોટ્સઅપ ગ્રુપમાં ફ્રી પીડીએફ ફાઇલ માટે 7567778020 ઉપર તમે મને જોઈન મેસેજ કરશો, હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ. તમારા માટે તનતોડ મહેનત કરીને વિડીયો બનાવું છું. આ વિડીયો તમારા 5 ગ્રુપમાં શેર કરી નાખો. લાઇક કરવાનું ભૂલતા નહીં, શેર કરવાનું ભૂલતા નહીં, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, હાઈ પોઈન્ટ આપવાનું ભૂલતા નહીં. ટૂંક સમયમાં એક જોરદારની 2020 સિરીઝ આવી રહી છે. ચાલુ ભૂતકાળ 5 કાર્ડનો ખેલ ખતમ. આવતીકાલે ચાલુ ભવિષ્ય કાર્ડ. પણ એ પહેલાં આ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં. તમારા તમામ ગ્રુપમાં શેર કરી નાખો કે જેથી બીજા લોકો પણ ઘરે બેઠા ફ્રીમાં અંગ્રેજી શીખી શકે. જરૂરિયાતમંદ વ્યક્તિઓ સુધી આ વિડીયો પહોંચાડજો પ્લીઝ. આઈ નીડ યોર સપોર્ટ, આઈ નીડ યોર હેલ્પ. મળીએ આવતીકાલે નવા વિડીયો સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો, રોજે રોજ મોજે મોજ. જય હિન્દ, વંદે માતરમ મારા વહાલા મિત્રો.